આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, મારા સાથી સૌ મંત્રીશ્રી, ધારાસભ્ય અને પત્રકાર સૌ મિત્રો, સ્નેહ મિલન કાર્યક્રમ છે એટલે કંઈ બીજી આવશ્યકતા નથી. આખા વર્ષ દરમિયાન ખૂબ સારી રીતે પ્રેસ મીડિયા સાથે એકબીજાને કહેવાય ને એક સિક્કાની બે બાજુ જ છે, એટલે એ બે બાજુ આપણે કાયમ સાથે જ રહેવાનું છે. ગમે તેવું કરે તો પેલા પાણીમાં લાકડી મારીએ એવું થવાનું છે. એટલે એ સમજીને આપણે બે જણા ચાલીએ તો આનંદ રહે. અને કીધું એમ, હર્ષભાઈએ કીધું એમ કે ભાઈ નેગેટિવ ન્યૂઝ અમે હંમેશા જોઈને દરેક વિભાગ કે ભાઈ એ ચેક કરો, અને ચેક કર્યા પછી તથ્ય હોય તો એની અંદર કેવી રીતે સુધાર કરી શકીએ એના માટેનો પ્રયત્ન કરવાનો એ હંમેશા અમારી સૂચન હોય છે દરેક ડિપાર્ટમેન્ટ માટે. એટલે અને પ્રજાના કામ માટે તમારી પણ લાગણી છે અને અમારી પણ લાગણી છે. બંનેની લાગણી તો એક જ છે કે પ્રજાનું સારામાં સારું કામ કેવી રીતે થાય. અને આપણા વડાપ્રધાનશ્રીએ પણ હર હંમેશ બધાને સાથે રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી આપણે આગળ વધવા માંગીએ. અને જે વિકસિત ભારત માટે આત્મનિર્ભર વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે આગળ વધવું છે. અને એ સંકલ્પ આપણે પાર પાડવા માટે આપણે આ નવા વર્ષની શરૂઆત જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળી અને આ સંકલ્પ કેવી રીતે સારામાં સારી રીતે, કારણ કે આનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવાનો છે. આ જો વિકસિત ભારત થઈ ગયું તો વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત આત્મનિર્ભર વિકસિત ગુજરાત થયું તો છેવાડાના માનવી સુધી આનો લાભ પહોંચવાનો છે. તો આપણે નવા વર્ષની શરૂઆત આના માટે કરીએ કે આ સંકલ્પ આપણે સાથે મળી પૂરો કરીએ, જેથી કરીને પ્રજાજનોને ખૂબ સારો લાભ મળે. આભાર, ધન્યવાદ.